અરે એ આંધળા દેખાતું નથી? અરે ખબર છે તું ડબલા પહેરી નીકળો છો? અરે મેડમ, મારો કોઈ જ વાંક નથી. તમે સમિત અથડાયા છો. હે હા, તમે ભટકાણા છો. આ હું બોલસ કે સમજાતું નથી? હરખું બોલ આમ. છી અરે આઈ ફ્રોમ અમેરિકા. આ ગામ માધુપુર છે. હા તું અહીંયા હું ગુડાણો? અરે હું એમને એમ કહું છું કે આ ગામ માધુપુર છે. અરે હા આ ગામ માધાપુર છે, પણ તારે કોનું કામ છે? આઈ રિસ્પેક્ટ થી વાત કરો મારી સાથે. એવું અમને ન ખબર પડે. મારે કમલીનું કામ છે. કમલી? કમલીનું શું કામ છે તમારે? કમલી એટલે કમાની દીવાની કમલી. એ કમલીનું કામ છે મારે. કમાની દીવાની? ઈ તો હું જ છું. પણ તું કોણ છો? હે, તું કમલી છે? હા અરે તે મને ન ઓળખો? કમા તું? હું તારો પ્રેમી કમો. અરે કમા તું તો હા વર્તાતોય નથી. હા બદલી જ ગયો. અરે પણ ગાંડી, તું પણ બદલાઈ ગઈ. હે, કેવા જૂના જૂના સાદા સાદા ડ્રેસ પહેરતી હતી. ના શું છે બધું આ? અરે હું મારા બાપુએ હે ને મને ભણવા બિહાર દીધી હતી. એટલે હું ભણવા જતી હતી. કોલેજ લાગી ગઈ? હા વાહ, કમા વેરી નાઇસ. તું તો હાવ બદલી ગયો. તારી બોલી ચાલી, રંગ ઢંગ, હાલ ચાલ, કપડા પહેરવાની હતી રીત, કમલી, ક્યાં તું કુર્તો પહેરતો હતો ને ક્યાં તું આ સૂટ બૂટ ને કમા તું તો આખું બદલાઈ ગયો. કમલી, તને ખબર છે ને કે અમેરિકા એવી હાઈ સિટી છે જ્યાં કોઈ પણ જાય ને તો બદલાઈ થઈ ચેન્જ થઈ જાય વસ્તુ જ. અને હવે તો મેં બિઝનેસ મોટું સંભાળ્યું છે ત્યાં, જેના લીધે મારું બહુ જ મોટું નામ છે. ઓહ કમા તો હાલ તું અત્યારે મારી ઘરે હાલ અને મારા બાપુને કહી દે કે તમે જે કમાની વાત કરતા હતા ને ઈ કમો અત્યારે એટલો પૈસા વાળો છે એની વાત જવા દ્યો. ના કમલી ના, હવે મને તારા પપ્પા સાથે કોઈ જ રસ નથી. કેમ? આવું હોય તો તૈયાર થઈ જા. બાકી હવે હું લાચારી કરવા માંગતો જ નથી એમ. કારણ કે મારે લાચારી કરવાની કોઈ જ જરૂર નથી. મારે મોટો બિઝનેસ છે, બધું સારું છે. કમા તને જેટલો ઘમંડ આવી ગયો કહેવાય. નહીં. તું મને કહીને ગયો તો કે હું જઈશ પૈસા કમાઈશ અને પછી તારા બાપ પાસે તારો હાથ માંગવા આવીશ. એની જગ્યાએ અત્યારે તું હવે આવી રીતના વાત કરસ? ના ના કમા, મારા મા બાપની મરજી વગર હું તારી હારે ભાગીને લગ્ન ન કરી શકું. કમલી, તને તો ખબર છે ને તારા બાપે